બોલો સતગુરુ દેવ કી, હરિરામ બાપાની, મનહરદાસ બાપાની, બાપા જય જય सीताराम। अपने अपने गुरु महाराज की, अपने अपने मात पिता की। ओम नमः पार्वती पते, हर हर महादेव हर। आज મારા મનમાં એક એવો વિચાર આવ્યો કે એક નાના એવા પ્રશ્ન ઉપર થોડો એવો સત્સંગ કરવો છે કે ભાઈ, ધંધાની સિઝન આવે એટલે માણસો બધા એમ કે પેલો ધંધો અને ધર્મને બાજુમાં મૂકી દો, કારણ કે ધંધાની સિઝન છે। ઘણા આપણને આવું સમજાવતા હોય કે ભાઈ, ધંધો પહેલા અને ધર્મ પછી થાય। એમાં મારું મને બહુ સમજાણું નહીં કે ભાઈ, ધંધો પહેલાં અને ધર્મ પછી એમ કેમ? ધંધાની સિઝન આવે તો ધર્મની સિઝન કોઈ દી નહીં આવે, નથી આવતી। કે ભાઈ, ધંધો હશે તો ધર્મ રહે કે ધર્મ હશે તો ધંધો થાય? હે, જો ધર્મ નહીં હોય તો આપણે કોઈ દી બસ્યું નહીં, અને આપણે જ નહીં હોય તો ધંધો કેમ થાય? એવો માણસ વિચાર નથી કરતો, અને એક જ વાત દોહરાવે કે ભાઈ, ધંધો હશે તો ધર્મ થાય। પહેલો પૈસો ને પછી પરમેશ્વર, પહેલા લાભ અને પછી શુભ। લખવામાં બાણે લાભ શુભ લખાવે, પણ હકીકત હાવ હાસું કહું કે શુભ અને લાભ એમ લખવાનું હોય છે। પેલા શુભ કર્મ કરો એટલે લાભ સહેજ, તમે તમારા વિચારોમાં શુભ બેહાડો, તમારી વાણીમાં શુભ બેહાડો, તમારા વ્યવહારની અંદર શુભ બેહાડો તો લાભ લાભ જ છે ને બધો। તો માણસ પેલો લાભ બેહાડવાનું કે માણે લખે ને તો એ લાભ લખે પહેલા, અને શુભ ને પાછળથી લખે। તો હું એમ કહું છું કે તમે આ મેં ગણાવ્યા એમાં બધા તમારા વિચારો શુભ હોવા જોઈએ, તમારું વર્તન શુભ હોવું જોઈએ, તમારી વાણી શુભ હોવી જોઈએ, હે કે નહીં? તમારી હર ક્રિયા શુભ હોય તો જ લાભ મળશે, નકર લાભ શુભ વગરનો પહેલો આવે નહીં। અને માણસ ઊંધું કરી જાય, લાભ પહેલાં કાંઈ કરાર કરે, સંતો પાસે કરાર કરે, હે ઓલા ભવા પાસે જ કરાર કરતા કે ભાઈ પહેલાં તું બંધન કરી દે, અમને સારું રહે તો તારા માતાજીના નિવેદ આપશું। હે મારા દેવની હારે કરાર કરે, તું મને લાભ દે ને તો હું સત્યનારાયણની કથા કરું, કે તું મને લાભ દે તો હું ભાગવતની કથા કરું, તું મને લાભ દે તો 5 સાધુડા જમાડું, તું મને લાભ દે તો 5 બ્રાહ્મણ જમાડું, તું મને લાભ દે તો બેનું દીકરીઓને હું જમાડું, ભાણેજુને જમાડું, પણ પહેલો લાભ દે તો। કાળુભાઈ, એટલે હું એમ કહું છું, પહેલો ધંધો કે પહેલો ધર્મ? તો આ સમાજની અંદર 99% માણસો એવું માનવાવાળા છે કે ધંધો પહેલો કરવો પડે। પણ ધંધો અને ધર્મ એ બે પલ્લા છે। જેટલું ધંધાની અંદર સુરતા છે એટલી ધર્મની અંદર સુરતા હોવી જોઈએ।
હં? અને એનો હું તમને દાખલો આપું કે મારા મોબાઈલની અંદર એકવાર રિચાર્જ નહોતું અને હું ઉના જતો હતો, એટલે આડું રાજુલા આવે કે ન આવે, એટલે રાજુલામાં મેં કીધું એક દુકાને જઈ અને હું મારા મોબાઈલમાં રિચાર્જ કરાવી લઉં. એટલે તે દી મોકે શુક્રવાર હતો અને ત્યાં એક મુસલમાનની દુકાન હતી. એ ભાઈનું નામ અબ્દુલભાઈ હતું. અને મોબાઈલની દુકાનનો વેપારી, મોબાઈલની લેવેશ કરે. એટલે હું જઈને ઊભો રહ્યો, એટલે મેં કીધું કે મારે રિચાર્જ કરવું છે. એટલે એ મારામાં રિચાર્જ જ્યાં નાખી રહ્યો ત્યાં મસ્જિદમાં અજાન થઈ. મસ્જિદમાં અજાન થી એટલે એ તરત જ મને કે બાપુ હવે બધું મળ્યું, એનું મોબાઈલ જે મને રિચાર્જ કરીને એનો બધું થડો હતો એ અંદર મળ્યો, મોબાઈલ મૂકવા બધા. ને ત્યાં એક 4 વ્હીલ ગાડી આવી. બહુ મોટો માણસ, દહીં આંગળીએ હોનાના વેદ ને 35-40 લાખની ગાડી થાય. ફોર્ચ્યુનર ગાડી કેટલાની થાય? 35-40 લાખની થાય ને. અને દહીં આંગળીએ વેડ. અને એ માણસ કાઠી દરબાર હતા. અને એણે આવીને સીધું કીધું કે અબ્દુલ, એ કે ઓલો એપલ મોબાઈલનું કંઈક મોડલનું નામ એણે આપ્યું કે આ એ મોબાઈલ મને બતાય. તો કે દરબાર, એ કે હું જરીક મારે અજાન થઈ ગઈ છે અને નમાઝનો ટાઈમ થઈ ગયો છે, એટલે મારે એ કે નમાઝ પડીને પછી હું તમને એ મોડલ બતાવું. એટલે એ દરબારે એવું કીધું કે હું 1.5 લાખનો ઘરાક છું, એમાંથી તને 2-5 હજાર તો મળતા હશે ને, તો તું હું લેવા ધંધો જવા દેશો. ત્યારે મુસલમાને કાઠી દરબારને એવો જવાબ આપ્યો હતો, મારી હું સાંભળું એમ જવાબ આપ્યો હતો. એ કે દરબાર, ધર્મ હશે ને તો ધંધો થાય. ધર્મ હશે તો આપણે બચશું. ધંધો તો પછી થાય, પછી ધર્મ નહીં થાય. તમે આખી જિંદગી ધર્મને કોણ માનશો તો તમને કોઈ દી ધંધામાંથી ટાઈમ નહીં રહે ધર્મ પાળવાનો. સમજાણું? કારણ કે કામ તો કોઈ દી ખૂટવાનું નથી. તો કેમ કરીને આપણે આ કરશું? આપણે બધા વિચારીએ કે ભાઈ જો બધાના ઓલામ હોય, ઈસાઈઓ હોય, ક્રિશ્ચનો, એ બધા રવિવારની એની સભા હોય, એના ચર્ચમાં રવિવારની સભા હોય ને, એમાં એ લોકો રવિવારે પ્રે કરવા જાય ચર્ચમાં, એનો સ્પેશિયલ રવિવાર. આ સ્વામિનારાયણ સંપ્રદાયવાળાનો રવિવાર સ્પેશિયલ. પછી મુસલમાનોનો શુક્રવાર. કે અન્ય બધાના નોખા નોખા વાર હોય. તો આપણા હિન્દુનો કયો વાર? કે આપણે કે વારે નક્કી કર્યું કે આ વારે મંદિરે ફરજિયાત જવું, કે આ વારે આપણે ફરજિયાત સત્સંગ સાંભળવા કોઈ સંત પાસે જવું? એવું આપણે નક્કી કર્યું કોઈ દી? આપણે શું કહીએ કે આપણે ટાઈમ હોય તો જવાય. આપણું બધું કેવું છે એનો હું તમને એક દાખલો આપું. કે એક નગર શેઠ હતા અને મોટી પેઢી હકારે નગર શેઠ. ઈ નગર શેઠ ને એક દીકરો, અને એ દુકાનમાં મદદ કરે, દુકાને બેહે હારો હારી એના બાપુજીની. હવે એમાં એના હગામાં કંઈક મરણ થયું, એટલે આ શેઠને ખરખરે જવાનું હતું. એટલે એના દીકરાને એણે કીધું કે બટા, એ કે મારે ખરખરે જવાનું છે,
એટલે આજ તું એ કે મારી વતી એ કે હું જે માચમાને મઢીએ જાઉં છું ત્યાં તું મારા હાટાનો આજ જઈ આવજે. હા, અને માચમાં પૂછે તો કહેજે મારા બાપુજી ગયા છે ખરખરાને કામે, એટલે છોકરો ગયો. છોકરો જ એટલે સાધુ પાસે શું હોય, સાધુ પાસે સત્સંગ જ હોય. કે બાપુ સત્સંગ કરતા હતા કે બટા બધાની અંદર મારો રામ છે અને બધા જીવ ઉપર દયા કરવી. હા, એ ઓલાએ વેણ પકડી લીધું અને આવ્યો દુકાને આવીને બેઠો. એટલે ત્યાં ઓલા ખાંડની ગુણ્યું વચ્યું, પોપડી ને રાજદાણ ખાંડ ને ટોપરાનો ખોળ ને માંડવીનો ખોળ ને સમજાણું, તલનો ખોળ ને હે તલનો ખોળ તો ન હોય હા, તલના રોડ આવતા છે. મને પછી અમુક ખોળમાં ન ખબર હા નહીં ખાધી. એટલે છે ને રેઢિયાર ગા બજારમાંથી આવી અને સીધી ઓલી ખાંડની ગુણ હતી ને એમાં મોઢું માર્યું. ખાંડની ગુણમાં મોઢું માર્યું એટલે ઓલાને તરત ઓલા સંતોના શબ્દો યાદ આવી ગયા કે બધામાં મારો રામ છે. એ કે આ ગામમાં રામ છે ઓલો છોકરો. અને બધા જીવ ઉપર દયા રાખવાનું કીધું બાપુએ. એ કે આ ગા છે ને એ ભૂખી હોય તો જ ખાય, નકર મોઢું થોડી મારે. એ કે ભલે ખાતી. ત્યાં ઓલો બસ ચૂકી ગયો શેઠ. કે એ આવ્યો વાજો વાજ દુકાને આવીને જોયું હેઠ સવારા પેઢી ઉપાડ. એ કે તું તો એ કે દેવાળું ફૂંક એવો છો. એ કે જોતો નથી કે આ ગા ખાણ ખાય તને ભાન નથી એને હકારાય એમ. એટલે એ શેઠે કીધું તું ઓલા બાવાનો સત્સંગ સાંભળી આવ્યો લાગો હાલ. હે તો કે બાપુજી છે એવું. તો કે હું કેટલા વર્ષથી બાપુ પાસે જાઉં છું. તો બાપુ તમે 35 વર્ષથી બાપુ પાસે જાઉં છું. એ કે બાવાનો સત્સંગ કોઈ દી હું દુકાને લાવ્યો હે, હું ત્યાં ખખેરતો આવું એ સત્સંગ હે કે બાવા રાખ્યા સત્સંગ. હા, અને ત્યાં તો સત્સંગ દુકાનમાં ખોઈ દીધો છે. હે સમજાણું. એટલે આપણો ધર્મ ન્યા લગી છે. ધંધો હોય એટલે ધર્મની 80-80 ધંધો જોઈ. અને આપણે ધંધાની અંદર શરમવાળા. હા, અમુક ધંધો આપણે ન કરીએ. એ લોકો ગમે એ ધંધો કરી લે. હા સમજાવું. પણ પેલો એ ધર્મ રાખીને. હે અત્યારે આપણા હિન્દુ કેટલાય રહ્યા એ ખબર છે? ખાલી આપણા ભારતમાં થોડાક જ રાજ્યોમાં રહ્યા છે. કારણ કે આપણે ધર્મનો આ રીતે વિનાશ કરી નાખ્યો. હાલશે ને બકશે ને સમજાવું. તમે ક્યાંય તમે સાંભળ્યું કે કોઈ મુસલમાન એના મોલબીનું ક્યાંય કાપતો હોય એવું? એક મુસલમાનને મોઢે તમે એવું નહીં સાંભળ્યું હોય એ મોલબીની કાપતો હોય કે ઓલો મોલબી આવો ખરાબ છે એમ, કે ઓલો મુર્શિદ આવો ખરાબ છે એમ. ને આપણે ગામ બહાટી સાધુને નિંદા જડતી હોય તો બીજાની કરવી જ નથી. હે ધંધો જ આપણો આવડો આ છે. હે આપણે આપણા પગ ઉપર જ કવાડા મારી છીએ. હે સાંભળ્યું ક્યાંય? એટલે આપણે શું કરીએ છીએ? આપણે ધર્મની જ નિંદા કરીએ છીએ. હે ધંધાની કોઈ નિંદા કરી? ક્યાંય તમે સાંભળ્યું ધંધાની નિંદા કરી કોઈ? હે કોઈએ એમ કીધું કોઈ દી કે ઓલા એની ઘરે સારું થઈ ગયું હોય, મોટર બંગલા ગાડીઓ હોય, હે તો એમાં માણસને એની ચીડ કરવા જાય કે એની કરતાં ઈર્ષ્યા થાય એની કે મારા બેટાને સારું થઈ ગયું છે એમ. સમજાણું. પણ અંદરથી એમ કે મારા બહુ રડે હો. અને એની મોનોપોલી ગોતવા કદાચ બળ કરે. હે
પણ કોઈ સાધુ સંત કે કોઈ સારો માણસ છે ને તમને હાસી સલાહ દેતો હોય ને એની તો તમે પૂરેપૂરી દઈ નાખો કે નહીં એ તો આમ છે ને એ તો તેમ છે ને એટલે ધર્મ જે છે એ પહેલાં જોઈએ. ધર્મ તમારી ઘેર જ થાય કાંઈ એવું નથી. ધર્મ તમારા ધંધાની અંદર જ થાય એવું નથી. માણસ બાના બતાવે કે ધર્મ માટે અમારી આગળ ટાઈમ નથી, અમારું ઘરનું પૂરું પડતા કાંઈક સમય વધે તો અમે મંદિરે જઈએ ને તો કોઈક સાધુ પાસે જઈએ ને એવું નથી. ધર્મ તો તમારી ઘેર છે. ક્યાં છે ધર્મ? ક્યાંય મઢીમાં કે મંદિરમાં નથી. ધર્મ તમારી ઘેર છે. સત્સંગ મઢીમાં છે, કોઈ સંતની આગળ હશે અને એ સત્સંગ લો ને તો જ તમારી ઘેર ધર્મ પળાય છે. હા, તમે સત્સંગ ન લો તો ઘેરે ધર્મ સુકાય છે, એ ખબર છે. કારણ કે સત્સંગ નથી એટલે વિવેક નથી, વિવેક નથી એટલે સાર અસારનું તમને ભાન નથી. તમને તમારા કલ્યાણની જ નથી ખબર કે આપણું કલ્યાણ હેમાં છે. અત્યારના આ કાળમાં તમે જુઓ, તમે કદાચ 1 કરોડ રૂપિયાની ગાડી લઈને અહીંયા આવ્યા હો તો અત્યારે એ ગાડી હમુય કોઈ ન જોવે. જોવે માણસો એવું કહી દે કે ભાઈ એ તો પૈસાવાળા છે લાવ્યા કરે, એમ કરી નહીં તે તમને બરાબર. એટલે મારે એ કહેવાનું છે કે ધર્મ છે ને તો ધંધો થાય અને એ ધંધો સફળ થાય અને પાપ વગરનો થાય અને એ ધંધો પરફેક્ટ થાય છે. કે ભાઈ ધર્મ છે ને એ તો તમારી ઘેર થાય એમ મેં તમને કીધું ને. ધર્મનો અર્થ જ એ છે કે કોઈ પણ આત્માને દુઃખ નહીં દેવાનું. બને તો કોકની મદદ કરો, એ જ ધર્મ છે. તમને પરમાત્માએ આપ્યું હોય ને તો જે બિચારા અસતવાળા હોય કે નહીં, જેને જરૂર છે એને આપો. ધર્મ તો કાંઈ એવું નથી પૈસા હોય તો જ થાય, અને દાનનું એવું નથી કાંઈ પૈસા હોય તો દાન થાય. દાન તો કોકને તમે રીંગણી કરી હોય ને કોકને દવાની ખબર ન પડતી ને એને દવા હિંદી જો કે આ તું તારા ખેતરમાં છાંટ, જો અમે એ છાંટીએ છીએ એટલે સારું રિઝલ્ટ નીકળ્યું છે, તો એ એક પ્રકારનું દાન જ છે, નથી? કોઈ ગેરમાર્ગે જતો હોય એને માર્ગે વાળવા માટે જે આપણે એને સલાહ સૂચન આપી એ પણ એક દાન છે. કોઈ અતિથિ અભ્યાગત ભૂખ્યો દુખ્યો આપણી ઘેર આવે એને જમાડી, એ પણ એક દાન જ છે, અન્નનું દાન છે. ઓલું શબ્દનું દાન છે, કોઈને સારી સમજણ આપો એ શબ્દનું દાન છે. કોઈ ભૂખ્યા દુખ્યાને તમે ખવડાવો, કોઈ જરૂરિયાતવાળાનું તમે દવાખાનાનું બિલ ભરી દો, કોઈક એવો ગરીબ વિદ્યાર્થી હોય એની તમે ફી ભરી દો. ધર્મ ક્યાં ઘેરે બેઠા નથી થતા, પણ માણાને બાનું બતાવે અમે નવીરા નથી ને અમારે આમ છે ને, અમે નવીરા હોય તો કાંઈક કરીને. પણ આ તો તમે કામ કરતાં કરતાં ન કરી શકો ભાઈ. આમાં ક્યાં બાના આવે છે? કાંઈ આવતા જ નથી બાના. પણ માણસ છટક બાર યુગોથી રહે. પછી એમ કે આમ છે ને તેમ છે ને, બરાબર. તમે તીરથ જાઓ, ગમે ત્યાં જાઓ, પણ આશરા ધર્મ તમે ન પાળો એટલે તમારું બધું ફેલ. ને ગંગાને કાંઠે તમે બધાને દાન દો, એ તો તમારી કીર્તિ માટે દો. જરૂરિયાતવાળાને આપો ને. હું તમને ત્યાં લગી કહું, તમારા ગામની અંદર ધર્મના કેન્દ્રો ઊભા કરો, બરાબર. તમારા ગામની અંદર કોઈ જરૂરિયાતવાળા માણસો હોય એને મદદ કરો, એને સપોર્ટ કરો. એવું કોઈ નહીં કરે. ધર્મ હાસો ન્યા પીડ્યો ભાઈ, ન્યાને આપણે શિખામણ દેવા જઈને ન માને તો, અવળા હાલે તો. અરે પંડના દીકરાને હાસુ નથી અત્યારનો માણસ કહીએ તો એ બીક લાગે એમ કહે બાપુ દવા પી ગયો હોય તો. જોવો તો ખરા, આ દીકરાના ભવિષ્ય તે બગાડનારા છે. એટલે એલા તમે ધર્મને ક્યાં સમજાશો?
કાંઈ નહીં, તમારો ગ્રસ્થ આશ્રમ છે ને, તમારા બાળકોને તમે સંસ્કાર આપો ને, એ એક ધર્મ છે. હં, એને શીખવાડવું પડે, આપવું પડે એને. તમે મા બાપ થઈને જો એને તમે સંસ્કાર નહીં આપો તો એ છોકરા કાલે સવારે ગામ આખાને નડશે એવા થાય. હે, ક્યાંક શોખમાં જુગાર રમશે ને, ક્યાંક ચોરીયું કરશે, ક્યાંક દારૂ પીએ, ક્યાંક કોકની બેન દીકરીઓને રંજાડશે. હે, તેથી ધર્મની પથારી ફરી ગઈ ગણાય ને. હે, કારણ કે તમે એને અત્યારના માણસોનો વિચાર જ એવો છે કે બાળકોને હાટું ધન ભેગું કરો. ઘણા મને કે બાપુ પૈસા હોય તો બધા કાકા કે. હા, પેલા પૈસા હોય તો કાકા ન કહે, એવા પૈસાવાળા લાડશે. હે, પણ તારી આગળ કાંઈક હશે ને. કંઈક સારું જીવન, સારા વિચાર, સારી વાણી, સારું વર્તન. તો વહેલા મોડા તમારી નોંધ થાય સારામાં. હં, અને નકર પ્રજા બધી જો ફતન દેવાય નહીં થઈ જાય. કાંઈ એવું નહીં માની લેવાનું તમે એને ધન ભેગું કરી દો તો આપણી પ્રજા સુખી થઈ જાય. એવી કોઈ ગેરંટી મને લખી દો કે હું પૈસા ભેગા કરું ને મારી પ્રજા સુખી થઈ જાય. હે, હા, એ તો એનામાં સંસ્કાર હોય તો એ બાપની કમાણીમાં ઉમેરો કરશે. હે, એનામાં સંસ્કાર નહીં હોય તો એ બાપની કમાણી ઉડાડી નાખશે. હે, તમારે મોટે ભાગે જવું જે 4 પથારીઓ જે આવેલા હોય ને, હે, તો હું તમને કહું એ ભૂંડામાં ભૂંડા એ હોય. તમને એક વાત કહું, 4 પથારીનો દીકરો, 4 પથારીનો શેલો, હં, આમ જો એને કદર ન હોય ને. હવે બાપે લાટ બધું ભેગું કર્યું છે. હે, એ છોકરાને બહારના કાંઈ અનુભવ ન થાય. હા, તમારે જો પૈસાવાળીની પ્રજા છે ને, લગભગ એ બધી અકલ મઠી જશે જાજી. કારણ કે એને બીજું ન હોય ને, એને ખબર ન હોય રૂપિયો કેમ રળાય, આ રૂપિયો કેમ ઘરમાં આવ્યો. એને ઉડાડવાની જ ખબર હોય. આપણે ક્યાં થાય છે, આપણા બાપાએ ઘણું ભેગું કર્યું. એટલે તારા બાપાએ ભેગું કર્યું પણ હવે તારી પ્રજાનું શું થાય એની વિચારે એ પેઢી કે બાપાનું ખૂટવાડો. હા, એટલે આપણે બાળકોને સંસ્કાર નથી આપી શકતા. સંસ્કાર આપવા એ પણ એક ધર્મ છે. હં, સાધુ થઈ અને અમે સમાજને સંસ્કાર આપવાનું કામ ન કરીએ તો અમે સાધુ તરીકે ખોટા છીએ. હાલો, હું અહીંયા મારી મઢી હોનાની બનાવી નાખું તો એનાથી કાંઈ ફાયદો નહીં થાય. હં, આના પતરા હોનાના આ મઢીમાંથી હું નાખી દઉં. હે, આ વાહડાની જગ્યાએ હોનાના હરિયા ફિટ કરી દઉં. હા, તો એનાથી કાંઈ ધર્મને એને કાંઈ લેના દેના નથી. પણ હું કાંઈક તમને હાસું આપતો જાઉં સમાજને. હે, તો એ કાંઈક કામનું છે કે નહીં. હે, હવે 4 ગાજ્યે હું બેસી જાઉં. હા, અમારે હરિરામ બાપાએ